દર્શક મિત્રોને મારી ચેનલમાં સ્વાગત છે. ખાસ મારા સબસ્ક્રાઈબર મિત્રો, હરિભક્તો અને જેટલા પણ જોનારા છે એને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી, જય ભોલેનાથ, જય સ્વામિનારાયણ. ભક્તો, આપણે નવા વર્ષના બધે સાલ મુબારક કરવા જશું, એમાં ના નહીં, પણ સાથે સાથે આપણે એટલું વિચારી લેવું આપણે માતા પિતાની સેવા કરીએ છીએ કે નહીં. તો ખાસ ધ્યાન રાખવાનું, પહેલાં તો આપણા માતા પિતાને સવારના પોરમાં આજના દિવસે તો ખાસ સ્પેશિયલ પગે લાગવા જાઉં, એને રાજી કરવા. ને કદાચ આપણાથી ગુસ્સે થઈ ગયેલા હોય તો માતા પિતાને, નાના બાળકો જેમ આપણે ફોસલાવીએ એમ તેમ માતા પિતાને ફોસલાવવા અને રાજી કરવા, તો જ આપણું નવું વર્ષ સારું જશે. બીજા નંબરમાં સાસુ સસરા જો વહુને ત્રાસ કરતા હોય તો પણ નકામું, વહુ સાસુ સસરા ઉપર ત્રાસ કરતા હોય તો પણ નકામું. આવું ક્યાંય પણ જુલમ થતા હોય તો એ જુલમમાંથી નીકળજો. આવું બધું કોઈ કહેશે નહીં, પણ હું તમને કહું છું કે તમે ખાસ ધ્યાન રાખજો. દીકરાની વહુ એ આપણું ઘરનું માણસ છે, વહુએ પણ ધ્યાન રાખવું. સાસુ સસરા છે આપણું ઘરનું જ અંગ છે, એની સેવા કરવી તો જ કામનું. બીજા નંબરમાં જુગાર, દારૂ, ચોરી, માંસ એનાથી છેટા રહેવું. જુગાર નો રમાય, દારૂ નો પીવાય, ચોરી નો કરાય, માંસ નો ખવાય. હવેરી એટલે કે પતિવ્રતા ધર્મ અને પત્નીવતા ધર્મ. શ્રીમદ ભાગવતમાં 10મા સ્કંદમાં, શ્રીમદ ભાગવતમાં પહેલા સ્કંદમાં 17મા અધ્યાયમાં, 10મા સ્કંદમાં નહીં પણ 17મા અધ્યાયમાં લખેલું છે, જુગાર, દારૂ, ચોરી, પરમાટી અને હવેરી એટલે પતિવ્રતા ધર્મ અને પત્નીવતા ધર્મ. આજ મોટા મોટી તકલીફ એ છે કે ક્યાંક જ્યાં ધર્મ નથી પાળવાનો એને કારણે હિંસા, આત્મહત્યા, હત્યા થાય છે. તો ધર્મ પાળો. ધર્મ પાળવાથી આપણે સુખી થશું. અને ઘણી વખત ધર્મ નથી પાળી શકતા ક્યાંક, અને નાના બાળકોને મૂકીને આપણે બીજું ઘરે લગ્ન કરી લઈએ, બીજા લગ્ન કરી લઈએ. તમે વિચાર તો કરો, તમારા નાના બાળકોનું શું, એની ઉપર શું વીતતી હશે. એટલે આવા નાના બાળકોનું તમે ખાસ ખ્યાલ રાખી, તમે ખાસ જોજો કે તમારા નાના બાળકોને તમને આયુ લાગશે. સાસુ સસરાને જો સેવા નહીં કરી તો પણ તમને આયુ લાગશે. આજ નહીં તો કાલ આવશે ને આવશે. વહુ ઉપર ત્રાસ કર્યો તો પણ તમને તકલીફ આ થશે. કર્મો કોઈને મૂકે નહીં. એટલે આ ખાસ ધ્યાન રાખવું. પતિવ્રતા ધર્મ પાળવાની મેં વાત કરી, એ પાડજો. બીજા નંબરમાં દેવ મંદિરમાં જતા હોય તો આપણે તન મન ધનથી સેવા કરતા હોય, ઘણી વખત રૂપિયા દઈને સેવા કરતા હોય, ઘણી વખત મનથી સેવા કરતા હોય, શરીરથી સેવા કરતા હોય. મનથી એટલે શરીરથી કરતા હોય, તનથી ને. તો સેવા કરતા આપણે કોઈ દિવસ કોઈને દબાવવા નહીં. ક્યાંક બધા એવું નથી કરતા, પણ અમુક અવિવેકી માણસો જેને શાસ્ત્ર નથી વાંચ્યા, જેને સત્સંગ નથી કર્યો, એને ખબર નથી કે વિવેક શું છે. એટલે આપણે સેવા કરીએ એટલે હું બીજા નાના માણસોને કે કોઈને માણસોને દબાવવા એ પણ ન થવું જોઈએ. આવું ઘણા ઠેકાણે થાય છે. તો ખાસ ધ્યાન રાખજો. મારે કડવો અનુભવ વર્ષ દિવસ પહેલાં થઈ ગયો હતો. એક ભાઈ સેવા કરે એટલે મંદિરે વાર્તા હોય ને પોતા કરતા ને બધું કરતા હોય, પણ એનો જુલમ જવા દો. કોઈ માણસને હૈખે રહેવાનો દે. સમજ્યા? નાના હરિભક્ત હાલ ઉઠ હોય કે ભાઈ જા મારા વારવું. તો હું ભાઈ આ સેવા તમને ભગવાન માન્ય રાખશે? હે, આવી સેવા ભગવાન માન્ય રાખશે? નહીં રાખે. મેં એને મોઢે કીધું, આજ મારું ભલે જે થવું અહીં થાય, ભગવાન રાજી દઈ તો સારું, બાકી તને સાચી વાત નહીં કહું ને તો તારું કલ્યાણ બગડશે. તું જેટલી બધી આ સેવા કરે એ બધી તારી સેવા નિષ્ફળ જશે. એક નાના માણસને દબાવે, નાનો માણસ ક્યાં જાય? અમારે એક દિવસે મંદિરના કાર્ય કોઈ નહોતું નહીં, માણસને બહાર કાઢી મૂક્યો. બહાર કે ભજન કર, મારે પોતા કરવા. ઘણા માણસો મારા સેવા કરવાવાળા છે, એ એટલા બધા સારા છે કે આપણે મંદિરે આવ્યા તો કઈ વાંધો નહીં, ભલે મેં પોતા કર્યા હોય, તમે દર્શન કરી લ્યો, ભક્તિ કરી લ્યો. આવા પણ માણસો છે. અને મંદિરે આવનારને કોઈ દી ધૂતકારવો નહીં. ખાસ ધ્યાન રાખવું. તો જ ભગવાનની આપણી પર કૃપા થઈ શકે છે. અને ખાસ જિંદગીમાં કોઈ દી કોઈને નડવું નહીં.
આપણે સાદ મુબારક કરવા નીકળશું પણ બધા નડશું, સમજ્યા? નડવાથી શું ફાયદો? કોઈને નડવું નહીં, એટલે ખાસ ધ્યાન રાખજો. બીજા નંબરમાં આજ મોટા મોટી બીજી તકલીફ એ છે કે વાહન હંકારતા આપણે ઘણા અકસ્માતો થઈ જાય છે. તો ખાસ આપણે વાહન એ રીતે આખવું કે આપણી ગાફલતાઈને કારણે બીજાને કોઈને કંઈ તકલીફ ન પડે. મારા 3 મુદ્દા હતા. તમારે કારણે ક્યાંય અકસ્માત થયો, કોઈના નાના બાળકો હોય ને માતા પિતા ગુજરી જાય તો એ બાળકોનું કોણ? તો આ રીતે વાહન ગાફલતાઈ ભરી આંકવા નહીં. હમણાં હું એક ઠેકાણે બ્લોગ બનાવવા જતો હતો અને રસ્તામાં ટ્રેક્ટર વાળો જુવાનીઓ હતો, 20 વર્ષનો. ટ્રેક્ટર મારી ગાડી પર નાખ્યું, મેં મારી ગાડી બચાવી. ખાસ જે આવું ગાફલતાઈ ભર્યું ડ્રાઇવિંગ કરે છે એને હું સૂચના આપું છું ને ચેતવું છું કે તમે આ કરોમાં તમારા કારણે કોઈકની જિંદગી જાહે તો તમે તો 2 દિવસ જેલમાં જાઓ, બરાબર? તમે તો હેરાન થાઓ, પણ બીજાના કોઈકના મા બાપ વિનાના દીકરા થઈ જાય ને તો ક્યાંય ના નહીં રહે, સમજ્યા? એટલે આપણા કારણે કોઈ હાથ પગ વિનાનું થઈ જાય, કોઈ મૃત્યુ પામે તો એવું ન થવા દેતા. આવી ખાસ સૂચના, આવી ખાસ નોંધ લેજો. બીજા નંબરમાં હજી કહું છું, જુગાર, દારૂ, ચોરી, પરમાટી એનાથી આગળ રહેજો. કોઈની નિંદા ન કરતા. નિંદા કરશો એ પણ સારું નથી. કોઈની ઉપર ખોટા આપણે ખબર નથી ને આક્ષેપબાજી કરો એ પણ સારું નથી. જિંદગીમાં કોઈથી કોઈને નડતા નહીં. વાહન કર્મમાં ધ્યાન રાખજો. આવું બધું તમને કહું છું એટલા માટે કહું છું કે જો સુખી થવું હોય ને તો આનાથી દૂર રહેજો અને માતા પિતાની ખાસ સેવા કરજો. અને જે ક્યાંય પણ જીવ પ્રાણી ઉપર દયા રાખજો, ગાયોની સેવા કરજો. ભિખારી જે આપણે હોય ભિક્ષુક, એને પણ આપણે શક્તિ પ્રમાણે રોટલો દેવો. નાના પ્રકારના કોઈ પણ જીવને આપણે નડવું નહીં. જેને માનતા એની ભક્તિ કરવી. દાખલા તરીકે માતાજીને માનતા માતાજીની ભક્તિ કરવી, ભગવાનને માનતા ભગવાનની ભક્તિ કરવી. જેને પણ માનતા એની ભક્તિ કરવી, તો જ આપણે આવા નવા વર્ષમાં આપણે અહીંથી ઉગરી શકીએ ને તો જ આપણું નવું વર્ષ સાર્થક થાય. તો દર્શક મિત્રો, આ મારી ખાસ નોંધ લેતો અને આ નવા વર્ષની શુભકામના સાથે જય હિન્દ, જય ભગવાન, જય શ્રી રામ, જય માતાજી, જય ભોલેનાથ, જય સ્વામિનારાયણ.